જ્યારે કોઈ અધિકારી કે ભગવતી આવે તો આ નરસિંહજી ભગવતી રૂપે દેખાય, પણ કોઈ આસુરી યા અનધિકારી જીવ આવે તો એને સિંહ રૂપે દેખાય, એટલે દ્વારથી જ પાછો ભાગી જાય. એટલે કે પ્રભુની નિકુંજમાં પ્રભુ નિર્ભય વિહાર કરી શકે એના માટેની આ સેવા નરસિંહજી કરે છે. જે શ્રીનાથજીની કંદરામાં નરસિંહજીનું સ્વરૂપ છે, અને એટલા માટે જ શ્રીનાથજી બાવા પણ વાઘનખ ધારણ કરે છે. વૈયાગ્ર ભૂષણ જે શિક્ષાપત્રમાં થયું, કારણ કે જ્યારે નિકુંજમાં શ્રીજી પધારે ત્યારે ત્યાં નિર્ભય વિહાર કરવા માટે એ વાઘનખમાંથી એક ક્ષણે નરસિંહ પ્રગટ થાય છે અને નિકુંજના દ્વાર પર ઉભા રહે છે અને અનધિકારીને આવતા રોકે છે, કેવલ અધિકારીનો પ્રવેશ કરવા દે છે. નરસિંહજીની ભાવના બતાવી. મોર જે છે એ નિષ્કામ પ્રેમના પ્રતીક છે એમ કહે, યા એ રસના મત્ત થાય મયુરો ત્યારે મોર પીંછ ફેલાવી અને મયુરનું નૃત્ય કરતા હોય છે. બરહા પીડમ નટવર બપુહુ કર્ણયો કર્ણિકારમ, એમાં પણ મહાપ્રભુજી બતાવે છે કે જ્યારે મોર પીંછ ઠાકોરજીએ ધારણ કર્યું છે એ એના માટે કે પ્રભુ બતાવે છે કે હું પણ રસવત્ત છું અને રસદાન કરવા માટે વૃંદાવનમાં આવ્યો છું. તો આ મયુરો એ રસમત્ત પ્રભુ છે એના પ્રતીક રૂપ છે. અનેક અનેક ચિહ્નો શ્રીનાથજીની કંદરામાં ચર્ચા કરવામાં આવે. આગળ મેષનું ચિહ્ન છે, ઘેટું છે શ્રીનાથજી બાવાની કંદરામાં, અને એ છે લીલા અનુરૂપ કાલ. જે ઘેટાનું ચિહ્ન છે એ લીલા અનુરૂપ કાલનું ચિહ્ન છે કે જે સમયે જે લીલા થતી હોય એ અનુસાર કાળનું સર્જન કરે છે. આપણા માટે જે 12 મહિનાની લીલાઓ છે ને, આપણા માટે જે 6 ઋતુઓ છે ને, ખટ ઋતુ, ઠાકોરજીની તો એક જ દિવસની લીલા છે. ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં આવે છે ને કે જ્યારે ચતુર્બુદ્ધદાસજીને ફૂલ વીણવા માટે ગુસાઈજી પ્રભુ ચરણે મોકલ્યા, પૂછડીના ભાગમાં જાઓ અને પૂછડીના ભાગમાં, અને રામદાસજીને અહીંયા મોકલજો. રામદાસજીને મોકલ્યા અને ચતુર્બુદ્ધદાસ ફૂલ વીણવા માટે ગિરિરાજજીના પૂછડીના ભાગમાં શોધતા હતા ફૂલો. એક સુંદર કંદરા દેખાઈ, એમાં પ્રવેશ કરી ગયા. અંદર 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 જતા 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 ક્યાંય ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરી ગયા અને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજેલા દર્શન થયા. અનેક ગોપીજનો સાથે ઠાડા છે, ભગવત આનંદ થઈ રહ્યો છે, લીલા થઈ રહી છે. અને એ સમયે ઠાકોરજીએ કૃપા કરી, ગિરિરાજજી દ્વારા ચતુર્બુદ્ધદાસને આ ખટ ઋતુ લીલાના અનુભવ થયા. ગિરિરાજજીની ભીતર 6 ઋતુ નિત્ય બિરાજમાન છે. એટલે લલિત બ્રજ દેશ गिरिराज राजे और खट ऋतु रहत सदा, इसलिए हम कहते हैं 6 ऋतु गिरिराज जी के भीतर सदा विराजमान, जो द्वादश निकुंज की भावना हम कहते हैं. द्वादश कुंजो છે, કારણ કે એક ઋતુમાં 2 કુંજ આવે, એક મણીની અને બીજી પુષ્પમય. આમ આખા દિવસની લીલામાં 6 ઋતુ ભગવત સેવામાં આવે છે. તો આ જો ઘેટાનું ચિહ્ન છે એ લીલા અનુરૂપ કાલ છે. જેવી લીલા થતી હોય, જેમ વલ્લભાખ્યાનમાં પણ કે લીલાને અનુસાર કલરવ પૂજતા દ્વિજ શોભતા. આ પક્ષીઓ પણ જે લીલાત્મક છે ને, આ લીલા સુખાદી, એ પણ જેવી લીલા ચાલતી હોય એવા સ્વર કાઢે છે. એમ જ આ ઘેટું કાળનું નિર્માણ કરે છે. આ મેષનું જે ચિહ્ન છે, અને ઘણીવાર આપણે પણ અનુભવ્યું હશે, ઘણીવાર મનોરથ કરીએ ને, એવી ઋતુ બદલાઈ જાય. આપણને એમ લાગે ઠાકોરજી કેવા સમય પ્રમાણે ઋતુ અનુકૂળ કરી દે છે. જો ને હમણાં વસંત પંચમી પહેલા કેટલી ઠંડી હતી. વસંત પંચમી આવતા જ બધા ડરતા હતા, નાથદ્વારામાં બહુ ઠંડી હશે, બહુ ઠંડી હશે. તારા ઠાકોરજી બધું અનુકૂળ કરશે. વસંત પંચમી આવતા જ કેવી ઋતુ બદલાઈ ગઈ. આ લીલાને અનુરૂપ કાલ ઠાકોરજી પોતે કરે છે. ઘણીવાર આપણે, મેં તો ઘણીવાર જોયું છે, ઘણીવાર આપણે મનોરથ કર્યો હોય, આપણને એમ લાગે કે અરે આ મનોરથ અનુરૂપ સમય નથી, પણ એ દિવસે ઠાકોરજીની કૃપાથી વાતાવરણ બદલાઈ જાય અને આખું એ અનુરૂપ કાલ થઈ જાય. ત્યારે માનવું કે ઠાકોરજી પ્રગટ સ્વરૂપે આપણી સેવા સ્વીકાર કરી રહ્યા છે, એ કાળને ફેરવી દે છે. તો આ મેષનું ચિહ્ન એ અનુકૂળ કાળ છે. શેષનાગ જે છે એ સંકર્ષણ સૈયા રૂપ છે. જેમ ભગવાન શેષનાગ ને એના ઉપર પોઢે છે સૈયા ઉપર, તો આ શેષનાગ જે છે એ પ્રભુની સૈયાજી છે.
અતિ કોમલ છે. બે ગાય જે છે એ પૃથ્વી અને ધર્મનું સ્વરૂપ છે. એમ આખું એ જે સ્વરૂપાત્મક ચિહ્ન છે એ એમ કહેવાય છે કે દક્ષિણાથમાં શંખનું ચિહ્ન એ મંગલનું સૂચક છે. કે જે શંખનું ચિહ્ન બિરાજે છે એ મંગલનું સૂચક છે. કૃષ્ણાજી બાબાના દર્શન સર્વને મંગલ આપનારા છે, મંગલનું દાન કરનારા છે. અને એટલા માટે ભગવદીઓ આપણા ગાન કરતા કહે, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. શ્યામમાં બે પ્રકાર હોય. આપણે શ્યામ સ્વરૂપ જયારે કહીએ, આપણે ત્યાં સ્વરૂપોમાં બે પ્રકાર શ્યામના કયા, એક મેઘ શ્યામ અને બીજું રક્ત શ્યામ. એક વાદળી જેવું, વાદળ જેવું, ઘનઘોર વાદળ જેવું વરસવા વાળા હોય તો થોડું વાદળી જેવું, બ્લુઇશ ઘેરું વાદળી, અને એના જેવું મેઘ શ્યામ, અને બીજું છે રક્ત શ્યામ. શ્રીનાથજી બાબાનું જે સ્વરૂપ છે એ રક્ત શ્યામ વર્ણ છે. આપણે દૂરથી દર્શન કરતા હોય ત્યારે તમને જુદું લાગે, પણ જયારે નિકટ જઈએ શ્રીજીના સાનિધ્યમાં ત્યારે આખા સ્વરૂપનું જે તમે દર્શન કરો તો એ રક્ત વર્ણ છે, લાલાશ લખતું છે. એ શ્રીનાથજીનું સ્વરૂપ દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. વામ ભુજા ऊंचे कर गिरिधर, वाम भुजा ऊंचे कर गिरिधर, दक्षिण कर कटिधर अनु, दक्षिण कर कटिधरत अनु, देख्यो री મેં શ્યામ સ્વરૂપ. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. અરે આવું અલૌકિક શ્યામ સ્વરૂપ મેં પહેલી વાર મળ્યું. આ શ્રીનાથજી અદ્ભુતિ માર્ગના જેટલાય સ્વરૂપો બિરાજે છે અત્યારે ભૂતલ પર, એ બધા શ્રીનાથજીના જ વિવિધ સ્વરૂપો છે. તમે મને સપ્તમ નિધિ, સાતે નિધિ જુઓ, તમને શ્રીનાથજી દેખાશે. શ્રીનાથજીની અંદર સાતે સ્વરૂપ બિરાજમાન. પહેલું સ્વરૂપ મથુરાધીશ, એમની ગોળ પીઠિકા. તો શ્રીનાથજીની ગોળ કંદરા જુઓ તો તમને મથુરાધીશનો આનંદ ના આવે, એવો ભાવ ન થાય. બીજું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું, પાસે જ મંદિર છે વિઠ્ઠલનાથજીનું. તો શ્રીનાથજી બાબાનો જમણો કટી પર હાથ જુઓ તો વિઠ્ઠલનાથજીનો ભાવ તમને ન થાય કે શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે, બંને કટીમાં હાથ છે. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારકાધીશનું કાંકરોલીમાં બાજુમાં બિરાજે છે, એમની ચોરસ પીઠિકા છે. શ્રીનાથજી બાબાની ચોરસ પીઠિકા જુઓ તો તમને દ્વારકાધીશનું સ્મરણ નથી આવે. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, ટચલી આંગળીએ ગિરિરાજજીને ધારણ કરેલા છે. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જુઓ તો તમને ગોકુલનાથજીનું સ્મરણ ન થાય. ચંદ્રમાજીનું સ્વરૂપ, પાંચમું સ્વરૂપ, અરે શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરો તો તમને ચંદ્રમાજીનું સ્મરણ થઈ આવે. છઠ્ઠું સ્વરૂપ બાલકૃષ્ણલાલજીનું, શ્રીનાથજી બાબાના ચિબુકના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજીની સુધી થઈ આવે. સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજીનું, બે સ્વામીજી સાથે બિરાજે, બે કુંડળ ધરેલા શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કરો તો તમને મદન મોહનલાલજીનો ભાવ થઈ આવે. मुष्टिका बांध अंगुष्ठ दिखावत, मुष्टिका बांध अंगुष्ठ दिखावत, सन्मुख दृष्टि सुहाई, सन्मुख दृष्टि सुहाई. પુસ્તિકાનો એક ભાવ એ પણ બતાવે, ઠાકોરજીએ કમર પર રાખ્યો એટલે કે જે એમના શરણે આવ્યા એમના માટે ભવસાગર એક કટી સુધી થઈ ગયો, હવે એમને ડૂબાડી શકવાનો નથી. આનો ચરણ કમલ યુગલ
समधर के चरण कमल युगल समधर के कुंज द्वार मन लाए कुंज द्वार मन श्याम स्वरूप देखो में श्याम स्वरूप देखो री में श्याम स्वरूप આવું શ્યામ સ્વરૂપ તમે ક્યાંય નથી જોયું છે, અહીંયા બિરાજે. કારણ કે આ કોઈ જુદી જ લીલાનું સ્વરૂપ છે. ક્યારે કોઈ ભગવાન છેક દ્વાર સુધી આવી ભક્તોને બોલાવે? એ તો ક્યાંય નિહતમ ગુહાય, એ તો અગોચર હોય, અદ્રશ્ય હોય, ક્યાંય ભીતર હોય, મોટા મોટા મુનિઓ ત્યાં પહોંચી ન શકે. આ ભગવાન એવા છે છેક પોતાના નિકુંજના દ્વાર સુધી આવી પોતાના ભક્તોને લેવા માટે પધારે. આવું દુનિયામાં ક્યાંય કોઈ સ્વરૂપ વિરાજમાન અતિ રહસ્ય નિકુંજ લીલા રહસ્ય નિકુંજ લીલા હૃદય સ્વર દીજે હૃદય સ્મરણ દીજે દ્વારકેશ मन वचन गोचर द्वारकेश मन वचन अगोचर चरण कमल चित दीजे चरण कमल चित दीजे देवरी में श्याम स्वरूप देवरी में देवरी में देवरी में અતિ રહસ્ય નિકુંજ की लीला. શ્રીનાથજીની કંદરામાં અતિ રહસ્ય નિકુંજની લીલા વિરાજમાન. અનેક અનેક ભાવો રસાત્મક અને ભાવાત્મક પણ બતાવવામાં આવ્યા. એક ભાવ એ પણ કહેવામાં આવ્યો પ્રગટ વેણુ ગીતની લીલા શ્રીનાથજીની કંદરામાં વિદ્યમાન છે. પ્રગટ વેણુ ગીત. તમે વેણુ ગીતનું જો પઠન કરો, વેણુ ગીત પુનઃ યુગલ ગીત की રસમર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. એક 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 જે વેણુ ગીતમાં વર્ણન છે, જેમ પક્ષીઓ ઉપર સુખ દેખાય, મયુર આદિ દેખાયા. આ પક્ષીઓ કોણ છે? અનુભાવ છે. રસશાસ્ત્ર પ્રમાણે અનુભાવ એને કહેવાય કે જે પ્રભાવથી પ્રગટિત થાય. એ અનુભાવ. આ મુનિઓ, આ પક્ષીઓ બીજો કોઈ નથી. જે વેણુ ગીતમાં કહ્યું પ્રાયો બતામિ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્મૃતિતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમ ભુજાન રચન પ્રબાલાન शृण्वन्ति मिलित दृशो विगतान्य वाचा. यशनाथ जी की कंदरा में जो पक्षी हैं, जब ठाकुर जी वेणुनाद करते हुए और वृंदावन में विचरण करते हैं, तब उस नाद में पधराई हुई सुधा के कारण मुक्त हुए ये सब पशु पक्षियां उस प्रभाव में किस प्रकार अपनी क्रियाएं करते हैं, उसका वर्णन जो वेणु गीत में किया गया वही श्रीनाथ जी की कंदरा में प्रगटित है. એટલે ત્યાં જે પક્ષીઓનું વર્ણન આવ્યું ને કહ્યું કે આ પક્ષીઓ નથી, આ તો મુનિઓ છે. શ્રીનાથજીની કંદરાના અનેક અનેક ભાવો અનેક આચાર્યો દ્વારા બતાવવામાં આવ્યા. તો એનું પણ એક પ્રકાર છે. ગાયોનું, તો ગાયોનું કહ્યું આચાર્યો કે આ પ્રગટ ગોકુલનું સ્વરૂપ છે.
ગોકુલના પ્રતિકાત્મક ગાયો છે. ઠાકોરજી ગોકુલમાં પધારીને જે લીલાઓ કરી એનું સાંકેતિક અહીંયા ચિહ્ન છે. એવા અનેક વર્ણન, કારણ કે વેણુ ગીતમાં ગાયોનું પણ વર્ણન આવ્યું. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. ઠાકોરજી જયારે વેણુનાદ કરે ત્યારે આ ગાયો પોતાના કાન ઊંચા કરી કરી દોના બનાવી અને પ્રભુની સુધાના પાન કરે. એના નાના નાના વાછરડાઓ દૂધ પાન કરતા કરતા એવા મુક્ત બની ગયા છે કે દૂધ પીધું તો છે પણ ન ઉગળી શકે છે, ન નીકળી શકે છે, મુખમાં જ અટકી ગયું છે, પીવાનું ભૂલી ગયા છે. અહીંયા ગિરિરાજજી છે અને શ્રીજીના ઉપરના ભાગમાં યમુનાજી અને ગિરિરાજજી બંનેનો ભાવ છે. એની પણ ભાવના બતાવી કે કંદરામાં બંને બિરાજમાન છે. ગિરિરાજની કંદરા દેખાશે, શ્રી યમુનાજી આ બંને બિરાજમાન છે. અને એટલા માટે પ્રગટ બ્રજ શ્રીનાથજીની અંદર બિરાજમાન છે. એટલે ત્યાં સુધી કહી કે શ્રીનાથજીના કંદરા સહિત દર્શન કરો તો આખી વ્રજ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય. પ્રગટ બ્રજ મૂર્તિમંત સ્વરૂપે શ્રીજીમાં વિદ્યમાન છે. ગિરિરાજજીની કંદરામાં બિરાજમાન છે. હરિદાસ વર્ય गिरिराज છે. અંતાય મદ્રિર બલા હરિદાસ વર્ય, કારણ કે ये सब मेरो અંગ. ઠાકોરજી કીર્તન સાહિત્યમાં એમ કહે છે કે આ બ્રજ જુદું જુદું, ભલે તમને વ્રજ ભક્તોને વ્રજ જુદા લાગતા હોય પણ આ બધું જ મારા અંગ રૂપ છે. ये जितनी लीला सृष्टि है वह प्रभु ने अपने श्रीअंग में से प्रकट की. એટલે પ્રભુનું ધામ, પ્રભુની લીલા અને પ્રભુનું લીલા પરિકર વ્રજ ભક્તો એમને ક્યારે પણ ભેદ બુદ્ધિથી નહીં જોવા. એ પ્રભુના આનંદ અંશનો જ વિસ્તાર છે. એટલે જ આપણે ત્યાં તો ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય કહીએ છીએ, સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય કહીએ છીએ, એમના મુખારવિંદથી લલિતાજીનું પ્રાગટ્ય કહીએ છીએ. એમ આ જેટલા લીલા પરિકરના ગોપીજનો છે એ બધા જ પ્રભુમાંથી જ પ્રગટ્યા છે. લૌકિકતા અને વિકાર ત્યાં પેદા થાય જ્યાં બે હોય. અને અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજા. અહીંયા જુદા જુદા દેખાતા હોવા છતાં તત્વતઃ બધા એક જ છે, બધા જ લીલાત્મક છે. અને એટલા માટે પ્રભુની લીલા અને લીલા સંબંધી વ્યક્તિ આ પાત્રોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો વિચાર છે. અહીંયા બીજું કોઈ છે જ નહીં. રાસમાં જેમ સુખદેવજીએ કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર બક સ્વપ્રતિબિંબ વિભ્રમ. જેમ એક નાનકડું બાળક પોતાના પ્રતિબિંબને દર્પણમાં જોઈ એની જોડે રમતો હોય ને, એવી આ લીલા એ રાસ લીલા છે. તો અહીંયા ગિરિરાજજી પણ છે અને શ્રી યમુનાજી પણ બિરાજમાન છે. શ્રીજીની ભીતર બધા જ સ્વરૂપો છે. એટલે તો ઘણીવાર પ્રવચનમાં કહું ને, ઘણીવાર શ્રીનાથજીનું આપણે સ્વરૂપ બિરાજતું હોય, ચિત્ર સ્વરૂપ સેવામાં બિરાજતું હોય, પછી આપણને એમ થાય લો બધાને ત્યાં બિરાજ્યા, ગિરિરાજજી તો છે નહીં, હવે પધરાવો. પછી એમ થાય યમુનાજીના લોટી તો બિરાજવા છે, પછી હવે યમુનાજી પધરાવો. પછી બધાને ત્યાં મહાપ્રભુજીનું આ બિરાજ, હવે મહાપ્રભુજી પધરાવો. કરો એનો નાની, એનો પણ એક આનંદ છે, સ્વરૂપાસક્તિનો પણ એક આનંદ હોય છે, પણ ભેદ જોઈને વિસ્તાર નહીં કરવો. જો એક આનંદથી વિસ્તાર થાય, આસક્તિથી વિસ્તાર થાય, એ જુદી વસ્તુ છે. અને એક ભેદ બુદ્ધિ આ નથી એટલે એમને પધરાવવા છે, આવી બુદ્ધિ નિરાય. કારણ કે શ્રીનાથજીની અંદર આ બધા જ સ્વરૂપો બિરાજે છે. તમે શ્રીજીના મુખને જુઓ તો તમને વલ્લભના દર્શન ન થાય. તમે એમની કંદરાને જુઓ તો એમાં ગિરિરાજજી નથી બિરાજતા. આ બધા પ્રગટ જ છે. અને એટલા માટે ભેદ બુદ્ધિ રાખીને જુદી જુદી સેવા કરવાનો પ્રયાસ નહીં કરવા. એ આસક્તિ અને આનંદથી થઈ શકે વિસ્તાર. તો શ્રીનાથજીના સ્વરૂપની અનેકવિધ ભાવનાઓ, જે પ્રસિદ્ધ ભાવના છે, અને એ ભાવના જે એમના નામથી ઓળખીએ છે, બોલો ગોવર્ધનનાથ કી જય. સારસ્વત કલ્પમાં 10મ સ્કંદમાં જે ભાગવતજીમાં કથા છે, આ અમારા શ્રીનાથજી એ કઈ લીલાનું સ્વરૂપ છે? તો કે શ્રી ગોવર્ધનનાથ, ગોવર્ધન કરનારા, ઇન્દ્રના માનનો ભંગ કરનારા. એટલે 3 સ્વરૂપ શ્રીનાથજી આપણે માનવામાં આવે.
દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. આ ત્રણ સ્વરૂપ સાથે પ્રગટ થયા એમ કહેવામાં આવે. શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ, અને આ નામ